आत्मा त्वं गिरिजामतिः सहचरा प्राणः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्राः समाधिस्थितिः सञ्चारः पदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वागिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभूतवाराधनम्। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। આજે આપણે સાંભળીશું શિવપુરાણનો પ્રથમ અધ્યાય। મિત્રો, ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો। શ્રી શૌનક ઉવાચ હે હે શ્રુત મહાપ્રાજ્ઞ સર્વસિદ્ધાંત વિપ્રભો આખ્યાહિ મે કથા સારમ પુરાણાનામ વિશેષતઃ। શૌનક ઋષિ બોલે છે, હે સર્વ સિદ્ધાંતોને જાણનારા મહાજ્ઞાની શુદ્ધ, તમે મને પુરાણોની કથાનો સાર કહો। જ્ઞાન વૈરાગ્ય સહિત સદભક્તિથી વૈરાગ્ય કેવી રીતે વધે છે? સજ્જનો પોતાના માનસિક વિકારોને કેવી રીતે દૂર કરે છે? આ ઘોર કલયુગમાં આસુરી ભાવને પામેલા જીવોને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય હોય તે મને કહો, જેના વડે વિશુદ્ધ અંતઃકરણ વાળા જીવાત્મા શુદ્ધ થાય અને એવા પુરુષને શિવની પ્રાપ્તિ થાય। ત્યારે સૂતજી કહે છે કે હે શૌનક, તમને ધન્ય છે, તમને પુરાણ કથા શ્રવણ કરવાની વિશેષ પ્રીતિ અને લાલસા છે। હું સદબુદ્ધિથી વિચારી મહા ઉત્તમ શાસ્ત્ર વર્ણવું છું। હે વત્સ, આ શાસ્ત્ર સર્વશાસ્ત્રોના સિદ્ધાંતોવાળું, ભક્તિ વગેરેને વધાવનારું, શિવને પ્રસન્ન કરનારું અને દિવ્ય રસાયણ રૂપ છે। તે તમે એક ચિત્તે સાંભળો। હે મુનિ, આ ઉત્તમ શિવ મહાપુરાણ ભગવાન શિવજીએ પોતે જ કહેલું છે। કાળરૂપી સર્પના મોટા ત્રાસથી ઉગારનારું આ ઉત્તમ સાધન છે। સનતકુમાર મુનિના ઉપદેશથી વ્યાસ ભગવાને પરમ આદરથી આ પુરાણને ટૂંકમાં કહ્યું છે। વળી આ કલયુગમાં જન્મેલા મનુષ્યના મનને નિર્મળ પવિત્ર કરવા માટે આ શિવપુરાણથી ઉત્તમ અન્ય કોઈ સાધન નથી। હે મહાબુદ્ધિમાન મુનિ, મનુષ્યને પૂર્વજન્મના મહાપુણ્યને લીધે આ પુરાણ વિશે પ્રીતિ ઉપજે છે। આ પુરાણનું પઠન અને શ્રવણ કરીને મનુષ્ય શિવપદને પામે છે। શિવ મહાપુરાણનું એક ચિત્તે કરેલું શ્રવણ ઈચ્છિત ફળને આપનારું છે। સર્વ પ્રકારના દાન અને યજ્ઞોથી જે પુણ્ય મળે છે તેવા પુણ્યની પ્રાપ્તિ આ શિવ પુરાણની કથા શ્રવણ કરવાથી થાય છે। મોક્ષ ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છનારાએ શિવ પુરાણ શ્રદ્ધા ભક્તિથી નિરંતર સાંભળવું। જે મનુષ્ય આ શિવપુરાણને નિત્ય શ્રવણ કરવા અસમર્થ હોય તેણે વધારે નહીં તો રોજ લગભગ 2 ઘડી અથવા 1 ઘડી, અડધી ઘડી કે ક્ષણવાર પણ આ ઉત્તમ શિવ મહાપુરાણ સાંભળે છે તેમની દુર્ગતિ થતી નથી। શિવપુરાણના શ્રવણથી જે ફળ મળે છે તેનું વર્ણન થઈ શકે એમ નથી। આ શિવ મહાપુરાણ ગ્રંથના 24,000 શ્લોક છે અને 7 સંહિતા છે। તે ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યથી સભર છે, માટે તેનું શ્રવણ કરવું। આ 7 સંહિતામાં પહેલી વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા, સાતમી વાયવ્ય સંહિતા કહેવાય છે। એમ 7 સંહિતાવાળું આ દિવ્ય શિવપુરાણ બ્રહ્મતુલ્ય હોય ઉત્કૃષ્ટ ગતિ આપનારું છે। જે મનુષ્ય આળસ રાખ્યા વિના આ ગ્રંથને રેશમી વસ્ત્ર વગેરેથી બાંધી રાખે છે તે સદા સુખી રહે છે। આ શિવપુરાણ સર્વસ્વ છે। આ પુરાણ શિવજીનું સર્વસ્વ છે, જેથી સુખ ઈચ્છનાર મનુષ્ય આદરથી તેને સેવવું જોઈએ। તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચારે પુરુષાર્થને આપનાર આ પવિત્ર
શિવપુરાણને નિત્ય પ્રીતિથી સાંભળવું અને તેનો પાઠ કરવો. આ શિવપુરાણ મહાન અને ઉત્તમ ત્રિવિધ તાપને સમાવનાર, નિરંતર સુખ આપનાર અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવ વગેરે દેવોને પ્રાણ સમાન પ્રિય છે. હું નિર્મળ બુદ્ધિવાળો થઈ આ શિવપુરાણને હંમેશા વંદન કરું છું. તેથી ભગવાન શિવ મારા પર પ્રસન્ન થાવ. બીજા અધ્યાયમાં સોનકજી કહે છે કે હે મહાભાગ સૂત, આપને ધન્ય છે કે આપે કૃપા કરી અમને આ દિવ્ય અદ્ભુત કથા સંભળાવી. અમને ખાતરી થઈ છે કે આ ભૂતલ પર પાપોનો સમૂહનો નાશ કરનારી અને મનને નિર્મળ કરનારી આ કથા સમાન કલ્યાણકારક અન્ય કોઈ કથા નથી. આ ઘોર કલયુગમાં આ કથાથી કેવા કેવા પાપીઓ શુદ્ધ થાય છે તે કૃપા કરી તમે અમને કહો. ત્યારે સૂતજી કહે છે કે જે મનુષ્ય પાપ કર્મા રાચનાર, દુરાચારી, કામ ક્રોધાદિમાં તત્પર રહેનારા હોય તેઓ પણ આ શિવપુરાણના પઠન શ્રવણથી શુદ્ધ થાય છે. શિવપુરાણ એ સર્વ પાપોને નિવારનાર તથા શિવને પ્રસન્ન કરનાર છે. આ પ્રમાણે સૂતજી છે એક દ્રષ્ટાંત આપે છે. કહે છે કે પૂર્વે કિરાત નગરમાં એક દેવરાજ નામે મૂર્ખ અને દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે રસ વેચતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો. વિપ્ર સ્નાન સંધ્યાથી ભ્રષ્ટ થઈ અને દુરાચારમાં પડી ગયો હતો. એ બીજાના ધનમાં પોતાનું મન રાખતો અને પાપ કર્મ કરી અને ધન એકઠું કરતો હતો અને એ ધનમાંથી લેશ માત્ર ધન પણ ધર્મ કાર્યમાં વાપરતો ન હતો. એકવાર એ નાહવા માટે એક તળાવ પર ગયો. ત્યાં શોભાવતી નામની એક સ્ત્રીને જોઈ. તે સુંદર અને રૂપવાન હતી. આ બ્રાહ્મણે જોઈ અને તે મોહ પામ્યો. સામે આ સ્ત્રી પણ મોહ પામી. તે બંને એકબીજાની સાથે રહેવા લાગ્યા. આ બ્રાહ્મણ એ પરણેલો હતો તો પણ આ અઘટિત કર્મ કર્યું હતું. એક વખત દેવરાજે રાત્રિના સમયે નિરાતે સૂઈ રહેલા પોતાના માતા પિતા તથા પત્નીને લોભને વશ થઈ અને મારી નાખ્યા. અને ઘરમાં જે દ્રવ્ય હતું તે સઘળું લઈ અને આ સ્ત્રી સાથે રહેવા લાગ્યો અને અભક્ષ્ય આરોગવા લાગ્યો. એક જ પાત્રમાં જમવા લાગ્યો. એક વખતે દેવયોગે આ દેવરાજ બ્રાહ્મણ ફરતો ફરતો પ્રતિષ્ઠાન નગરમાં જઈ ચડ્યો. દેવરાજને તાવ આવ્યો હતો એટલે વિશ્રામ કરવા તે યોગ્ય સ્થાન શોધતો હતો. એવામાં એક શિવાલય તેની નજરે પડ્યું. શિવાલયમાં શિવની કથા વચાતી હતી અને ત્યાં એકઠા થયેલા સંત પુરુષો એક ચિત્તે સાંભળતા હતા. દેવરાજ શિવાલયમાં જ્યાં કથા વચાતી હતી ત્યાં જઈને બેસી ગયો. તેને તાવ હતો છતાં પણ તેને શાંત ચિત્તે ભગવાન શિવની કથા સાંભળવા માંડી. તે તો શિવાલયના એક ખૂણામાં પડ્યો રહેતો અને નિત્ય શિવજીની કથા સાંભળતો. આમને આમ 1 મહિનો થઈ ગયો પણ તાવ એને મટ્યો નહીં. તેણે નિત્ય શિવકથા સાંભળી હતી. એક દિવસ તાવની ઘેરી અસરથી તે મરણ પામ્યો. યમના દૂતો તેને યમપુરીમાં લઈ ગયા. એટલામાં તો કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કર્પૂર જેવા ઉજળા વર્ણવાળા, હાથમાં ત્રિશૂળવાળા, ભસ્મથી લેપાયેલા, રુદ્રાક્ષની માળાઓ પહેરેલા શિવના ગણો એકાએક ત્યાં આવી પહોંચ્યા અને યમદૂતો પાસેથી દેવરાજ બ્રાહ્મણને તેના પાસમાંથી છોડાવી લીધો. ત્યાર પછી એને દેવ વિમાનમાં બેસાડી કૈલાસમાં જવા તત્પર થયા. ત્યારે યમપુરીમાં મોટો કોલાહલ થઈ ગયો. એ સાંભળી ધર્મરાજ પણ ભવનમાંથી બહાર આવ્યા. ત્યાં સાક્ષાત બીજા રુદ્ર જેવા શિવના દૂતોને જોઈ ધર્મને જાણનારા ધર્મરાજે
શિવગુણોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દૃષ્ટિથી સર્વ વૃત્તાંત જાણી લીધું, પણ ભયને લીધે તેમણે શિવદૂતોને કંઈ પૂછપરછ કરી નહીં. તે પછી શિવજીના દૂતો કૈલાસમાં ગયા. ત્યાં જઈ તેમણે દેવરાજ બ્રાહ્મણને પાર્વતી સહિત બેઠેલા ભગવાન સદાશિવને સોંપ્યો. ખરેખર શિવપુરાણની પરમ પવિત્ર કથાને ધન્ય છે, જેને માત્ર શ્રવણ કરવાથી મહાઅધમ દેવરાજ ભગવાન શિવના પરમધામમાં ગયો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ હર.